બનાસકાંઠાના ધાનેરાની ભાટીપ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ચાલુ વરસાદમાં કર્મચારી પ્લાસ્ટિક ઓઢી સેવા આપતો નજરે પડ્યો છે, તો સાથે સાથે 2015 અને 17ના પૂર વખતે ડેમેજ બનેલી ગ્રામ પંચાયતને નવીન બનાવવા ગ્રામજનો સહિત પંચાયત દ્વારા જાણ કરવામાં આવી છે। ધાનેરાનું ભાટીપ ગામ તે દર વર્ષે વરસાદી પાણીથી નુકસાની નોતરતું જોવા મળી રહ્યું છે। 2015 અને 17ના પૂર વખતે પણ અનેક જગ્યાએ નુકસાન થયું હતું। જો કે હાલ પંચાયત ઘર બિસ્માર બનતા અહીં આવતા જતા અરજદારો અને ગ્રામજનો ભયના ઉથાર હેઠળ આવતા હોય છે, તો કર્મચારીઓ પણ ભયમાં રહીને કામ કરતા હોય છે। વરસાદમાં ડેમેજ બનેલી પંચાયતમાંથી પાણી ટપકે છે, તો અનેક જગ્યાએ પોપડા પણ પડતા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર તિરાડો આવતા હાલ ગ્રામ પંચાયતનું મકાન ખંડેર બન્યું છે। સરપંચ સહિત ગ્રામજનોની માંગ છે કે 2 વાર રિપેરિંગ કરવા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે, જેના કારણે કમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ મકાનને નવી જગ્યાએ બનાવી આપે તો ગ્રામજનોએ ફાયદો થશે। ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત સરપંચ દ્વારા આ મામલે તાલુકા કક્ષાએ જાણ પણ કરી છે, પરંતુ હજુ સુધી કામગીરી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરએનબી વિભાગને પણ જાણ કરવામાં આવી છે। જોકે આરએનબી વિભાગ દ્વારા આ ગ્રામ પંચાયતની મકાનની ચકાસણી કરી તેનું રિપેરિંગ કામ કરવામાં આવશે અથવા તો નવીન બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે। આ દ્રશ્યો છે વિકાસના વરવા ગામના, જ્યાં ગ્રામ પંચાયતના મકાનમાં વરસાદી પાણી પડતા કમ્પ્યુટર ઓપરેટર પોતે પ્લાસ્ટિક ઢાંકી કામ કરતા જોવા મળી રહ્યા છે। પંચાયતનું મકાન ખંડેર બનતા ઠેર ઠેર તિરાડો પડી છે। છતમાંથી પાણી ટપકતા અહીં આવતા અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ભાટીપ ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ છે તે જર્જરિત છે, ખાસ કરીને તમને પણ રજૂઆત મળી છે, કયા કારણોસર હાલ આ બિલ્ડિંગ ક્યાં અટવાયું છે? ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બિપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું, તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી। જે અંગે અત્રેથી આરએનબી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે। આરએનબી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ, એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારે ઓકે કે અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે, પ્લાસ્ટિક ઉડીને કોમ ન કરે તો એ છોકરા આવે, બૈરા આવે, એ બધો આધાર કાર્ડે, પાન કાર્ડે, આપણે દાખલા આવકના દાખલા એ કેવાયસી એ કરવા માટે આવે તો અમને ડર લાગે। તો એમને સરકાર શ્રીને રજૂઆત છે કે ગમે તે કરીને અમારે પંચાયત બનાવી આલે। હું ભાટી વીસી છું સાહેબ। અમારે 2015માં, 2017માં, 2023માં પાણી આવ્યું, બહુ પાણી આવ્યું। પાણી એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે, અને પછી અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે। અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર, ધાબા ઉપર, એટલે ધાબુ સુવાનું ચાલુ થાય, એટલે અમને સરકાર બીજી પંચાયત, અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે। આ પંચાયત શું 12 મહિના રિપેરિંગ કરશો તો ચાલશે, બીજું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી। અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બે કામ કરવું પડે, એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી, વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી, એટલે અમારે જીવના જોખમે કામ કરવું પડે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર ભલામણ છે કે અમારે વીસી માટે પણ થોડા ઘણું કરી આપે, સરકારશ્રી અમારું સાંભળે, અને જે અમારા ગામ લોકોના છે જે કામ કરવા પડે છે તો ગામ લોકોના વિશેની જે પંચાયતમાં અગવડતા પડે છે બીજી પંચાયત બનાવી આલે, એમાં અમને બહુ રસ છે। અને આવતા જતાં નાના ભૂલકા હોય, બીજા હોય, શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઊભો થાય તો અમારા ગામ લોકો માટે બહુ ભયજનક સ્થિતિ છે। એટલે આપશ્રીની, સરકારશ્રીની ભલામણ છે કે અમારી પંચાયત નવી બનાવી હાલે એ માટે અમારો સતત પ્રયત્ન છે।